ચાંદના મેચ જોવો તમે પડો લા માર સિરિયલ નો ટાઈમ થયો માર સિરિયલ જોવી હે મારે મેચ આવે તાણે તારે સિરિયલ નો ટાઈમ થાય પણ સિરિયલ નો ટાઈમ જ આવે ને તાણે સિરિયલ તો વાત વાછડી મારે ના મેચ જોવાની લોહી ના પીસ તું ને મારે હે ને સિરિયલ જોવી હે તમને કીધું તારા મોબાઈલ માં ઓનલાઈન આવે જોઈ મોબાઈલ માં નહીં મજા આવતી શું મજા નહીં આવતી તાણે મેચ જોવાની હોય તાણે લોહી પીવાઈ જાય નકરી આમાં મેચમાં શું શીખવાનું છે આને શું શીખવાનું એટલે તાણે આ એક દડા પાછળ 11 જણા દોડતા હોય શું શીખવાનું એમાં લો તો તારી સિરિયલ માં શું શીખવાનું આવે છે માર સિરિયલ માં તો ઘણું બધું શીખવાનું આવે શું તાંબુરો શીખવાનું આવે છે પરિવારમાં કઈ રીતે કની જોડે રહેવું અને ચેવતા વ્યવહાર કરવો કના જોડે ચેવતા બોલવું ઘણું બધું અને નવી નવી ફેશન આવે કપડાની બધું જોવા મળે બધું શીખવા મળે મારા બાપ તારી સિરિયલ હે મને એક દાડો મારો જીવ લેશે અને તમે સિરિયલ જોવાનું ચાલુ કરો તો કંઈક શીખો તમે હારું હારું આ મેચમાં શું શીખવાનું છે પછી હું સિરિયલ જોવાનું ચાલુ કરીશ ને પછી તું કઈ બીજું આડો અવરું બોલતી નહીં યાદ રાખજે નહીં બોલું પેલા ચાલુ તો કરો જેટલું બધું શીખશો તમે જોજો તાણ લે જે લે તો તારી જો સિરિયલ હવે જો બોલી છે ને કઈ તો તારી વાત છે હું તાર પરીક્ષા હતી તો એનું રિઝલ્ટ શું આવ્યું ઢંટણ 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 મમ્મી નો પાસ નપાસ 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 આ સોડી ના પાસ થઈ તો સમજ્યા પણ તમે ચમ આવા ગાડા કાઢો હો ઈ તને નહીં સમજાય પારું હું તને એક વાત કહું હકો કાલ રાતે હું 3 વાગે પેશાબ કરવા ઉઠ્યો તો કે નહીં હા એવી રીતે રોજ રાતે હું 3 વાગે ઉઠું છું અને મને 3 દાડાથી એક વસ્તુ નોટિસ કરી મેં કે આપણા પાડોશી છે ને એના ઘરે રાતે 3 વાગે એક ગાડી બ્લેક કલરની આવે ઝૂમ કરતી આઈને ઊભી રહી જાય કેવી રીતે ઝૂમ કરતી શોર્ટ બ્રેક મારે એમાંથી દરવાજો ખુલે એવી રીતે અવાજ કરે અને એમાંથી એક માણસ ઉતરે અને આપણા પાડોશીના ઘરમાં જાય છે અને પાડોશીના ઘરમાંથી પાડોશી અને પાડોશન રાતે 3 વાગે ગાડી બેહીને ચેક જાય રોજ હા તે તમાર શું હે પણ તો એવી જ રીતે 3 દાડે હું આપણા સામેવાળા પાડોશીને નોટિસ કરી રહ્યો હું કે છેલ્લા 3 દાડે એ રોજ કાં તો નવો મોબાઈલ લાવ્યા હોય કાં તો કપડાં લાવ્યા હોય કાં તો બાઇક બદલે છે કાં તો જૂની ગાડી વેચી નવી ગાડી લાવે છે તો મને નક્કી વેમ પડે છે કે કંઈક નક્કી 2 નંબરનો ધંધો કરે તો જ આવા ખર્ચા કરીએ કે તમે ચાની પંચાયત કરવાનું ચાલુ કરી દીધી તને નહીં સમજાય બકા બધું ઓહો હો હો નવા કપડા પહેરીને ચા ઉપડે ચાલ નહીં આથી હે ને હું રોજ ઘરમાં જ નવા કપડાં પહેરીશ ચા અને ચા ખુશીમાં તને નહીં સમજાય બકાઈ પારલ તને ખબર હે આજ તો હું રસ્તામાં એક લાઈવ એક્સિડન્ટ જોઈને આવ્યો ના હોય હા એક ગાડી છે ને ટ્રક ફોન સ્પીડ આવતી હતી ડ્રાઈવર ફૂલ પીધેલો અને ગીતો વાગે અંદર ડ્રાઈવરની કેબિનમાં અને એક બાજુથી કાર આવે ઝૂઝ કરીને ખોન ચાલીની સ્પીડમાં અને એવામાં રસ્તો એક જણો ક્રોસ કરતો હતો અને એનું ધ્યાન નહોતું રસ્તા ઉપર એ એની પત્નીની યાદમાં ખોવાયેલો હતો અને પછી ગાડીઓ ભટકાણી ઢીસ 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 કરીને અને પછી માણસ રહ્યો ને 50 ફૂટ ઊંચો ઉડ્યો ઢીચિંગ 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 કરીને આગળ 50 ફૂટ આ ગજન પડ્યો અને તોય એ માણસ બચી ગયો બોલ ના હોય એવું થોડું થતું હોય પડો હા એની તને ખબર નહીં એની બૈરી રે ને ઘરે ભગવાન જોડે એની પ્રાર્થના કરતી હતી એવું થોડું હોય હા હોય તને નહીં સમજાય આ બધી વસ્તુ હિમો તાર પપ્પા હે ને 4-5 દિવસથી કંઈક અલગ અલગ નહીં લાગતા ચા ઈ રહે ને પહેલા તો કોઈની વાત નતા કરતા અને હવે તો હે ને આખા ગામની પંચાયત કરે હે બોલ અને રાતે 3 વાગે ઉઠીને આ પાડોશીની જાસૂસી કરે હે અને આ બાજુવાળાને તો 3 દાડે હીરે ધ્યાન રાખે કે હીરે શું કરે શું નહીં કરતા અને હે ને હીરે બોલે ને તો કંઈક અજીબ અજીબ જ બોલે હે બોલ અને મને તો એવું જ લાગે કે નક્કી આમને કંઈક વર્ગ્યું લાગે હે અલી એમને કશું નહીં વળગ્યું તો આ તે હે ને એમને સિરિયલ જોવાનું કીધું હે ને આ બધું ઈમાન શીખ્યા હે રહ્યા શું પારુલ આમ 2-4 દિવસથી ઉદાસ ઉદાસ હોય એવી લાગે કઈ નહીં હવે મારા હિમના ઉદાસ ના રહે કંઈક તો હોય હું તમને કહીશ ને તોય તમને નહીં સમજાય મારા બાપ આ બૈરા ને એમનો આ સ્વભાવ કંઈક કો તો સમજણ પડે ને પુરુષોને નકે એમને આમ ચી રીતે સમજે માણસ મનમાં મમ્મી યાદ આવે હે તો એમાં ઉદાસ રહેવાની ચા જરૂર છે આ ફોન જોઈને ફોન કરી લેવાનો વાત કરી લો એટલે પૂરું થાય ફોનમાં ના મજા આવે આ તો શું કઈ ભાઈ ફોન ના મજા શું કરવાનું મન મમ્મી જોડે જવું હે મારા બાપ હમણાં 4 દાડા પહેલા લગનમાં તું તાર મમ્મી તાર માસી તાર કાકી તાર બા બધા 4 કલાક એક ધંગત બેઠા હો શું યાર મમ્મી યાદ આવે મારી મમ્મી જોડે જવું હે તો શું થઈ ગયું બેઠા હોય તો 40 વર્ષ થી થયું પણ 40 વર્ષ ના થાય 50 વર્ષના મમ્મી તો યાદ આવે જ એટલે હું એવું નહીં કેતો કે ના યાદ આવે તો ફોન ના કરી લેવાય પણ ફોન માં નહીં મજા આવે મેં કીધું ને તમને મારે જવું હે એટલે પણ શું આવી જીત કરી નાના છોકરા જેવી બેઠી છે હમણાં 15 દાડા પહેલા જઈને છે 4 દાડા પહેલા લગનમાં મળી છે હજી 7 દાડા પછી તારા ભાઈના કુટુંબમાં લગન છે ઈ તો જો લગનમાં તો બધા મળે તમને ખબર હે ને આ પણ અલગથી મળે કે મમ્મીનો મમ્મો ના થઈ જાય એવું બધું છે કહેવાની જરૂર હે મને જવું હે મારે મેં તમને કીધું ને એટલે આ ગુડી ઘડી ના જવાનું હોય યાર હવે તો મોટી થઈ આપણા ઘરે પ્રસંગ આવે હમણાં તારે કઈ મહેમાન આવે તારી અહીંયા જતું રહે મમ્મી જોડે તો આપણે તો કાંઈ મહેમાન આવતા હોય એટલે મારે જવાનું જ નહીં એટલે પણ તું નાના છોકરા જેવું ચમ કરે હે ઘડીએ વડીએ જવું હે મને યાદ આવી જેલમાં જવું છે એટલે જવું છે મારા બાપ તને ના પાડું હોય ને સમજ નહીં પડતી તને તો મને ના જવા દે ને તો કઈ નહીં તો મારી મમ્મી નહીં બોલાય લો તો બિલકુલ નહીં કરવાનું તારી મમ્મી તો અહીં ના જ જોવે કેમ કેમ મારી મમ્મી અહીં ના જોવે ચમ એટલે
ગઈ વખતે આયા તા તને ખબર છે ને મારું જીવું હરામ કરી નાખ્યું મારું લોહીનું પાણી કરી નાખ્યું એમને એવું શું કર્યું બચારા તે એવું કહો તમે અલી ફૂટી તને ખબર છે કે મારું રાતે મોડા સુધી કામ ચાલુ મોબાઈલ ઉપર આપણે આ તો 3 વાગે હુતો ને 4 વાગે તો ઘંટડીયું ખખડાવવા માંડશે ઉઠો 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 એવું ના હોય હવે કંટડી ખખડાવીને તો એમની ઉંમર હે પૂજા પાઠ કરવાની તો પણ પૂજા બચારા પાઠ કરવાની ઘરના બધા હુતા હે 7 વાગે પૂજા પાઠ ના થાય ભગવાન ના પાડે કે 7 વાગે પૂજા ના કરતા એવું પણ ઉંમર વાળાને બહુ ઊંઘ ના આવે એટલે રે વહેલા એટલે ઉઠી બીજા જાય કોઈ નહીં ઊંઘવા દેવાનું એમને ઊંઘ ના આવે એટલે બીજા કોઈની ઊંઘની પત્તર ફાડી નાખવાની બતાવી અલા એવું ના હોય એમને એમ કહે ને સવાર વહેલા ઉઠીને પૂજા પાઠ થઈ જાય તો શાંતિ એમ આ પણ પૂજા પાઠ થઈ જાય 4 વાગે ભલે કરી લે પૂજા પાઠ મને ના નહીં પૂજા પાઠ નો વિરોધી નહીં હું પણ 4 વાગે ઈ ઉઠી જાય એટલે આપણને 5:30 ઉઠાડવા માંડે હેડો જમાય ઉઠો સવાર થઈ જાય હવે એમને ખબર નહીં પડતી હું 3 વાગે હુતો હું પણ એમને એમ થાય વહેલા ખટકે ઉઠી જાય તો એમ કામ બામ પતી જાય કામ એવું પૂરો હોય. ખાવા બેહવાનું તો કે 10 વાગે તૈયાર કરીને તો આમ કે જમે રાત હેડો ખાવા પણ 9 વાગે તો નાસ્તો કરે શું 10 વાગે ખાવાનું ભાવે અલા એવું બધું ના હોય એમને તો હે ને ઈરિયા વહેલા ઉઠતા હોય ને ગામડે તો બિચારા વહેલા ઉઠીને નાસ્તો બાસ્તો કરી લીધો હોય એટલે પછી 11 વાગે તેમને ભૂખ લાગી જાય એટલે પણ એમ કે એમને ભૂખ લાગે ખાઈ લેવાની કોણ ના પડે 4 વખત ખાન તમને કોણ ના પડે તાણે શું ભાઈ 11 વાગે તો પાછા હુવા મંડે આ તો પણ એમને 11 વાગે હુવા જોવે એમને ઈ ટાઈમ એમનું બધું ટાઈમ ટુ ટાઈમ હોય આ કણ એટલે એટલે કામ. મારે ટીવી નહીં જોવાની હુતા હોય એટલે મારે શાંતિ રાખવાની પાછી પણ થોડા દાડા રે આયા હોય તો આપણે એમના એટલે સમય આવવાની ના નથી હોતી પણ આપણા ઘરને અનુકૂળ જે રીતે વાતાવરણ છે ને એ રીતે રહેતા હોય તો તાણે પણ ઈ મોટા આપણે એમની રીતે રહેવાનું થોડા એટલે મારે હેરાન થવાનું 3 વાગે હુઈને 5 વાગે ઉઠી જવાનું મેચ નહીં જોવાની ટીવી નહીં જોવાની કશું કરવાનું નહીં પણ ઈ ત્યાં જાજા દિવસ રહે બચારા મારા થોડા બાપુ દિવસ તને રહે મહેરબાની કે પ્રસંગમાં આવે માના નહીં અહીં રે ખાય પીવે કોઈ ના નહીં પણ મને જતવાનું મેલ દે એવું કરે ને કે અને એમને ના પાડ ને તો સારું સૌથી સારું તો હું જાઉં ને તું રે પીજે કાં તો મમ્મી રાખ કાં તો હું છું આ તો હું જવું હવે તો પછી હો ને હું જાઉં ને જા ને તું મારા બાપ જીવાય ને 2-4 દાડા હેલો અલા આ લિસ્ટ અને કાલ દુકાનેથી તમે ઘરે આવો ને એટલે આ બધી વસ્તુ લેતા આવજો અને પાછા ભૂલતા નહીં ને તો તમારું તો ઠેકાણું નહીં લિસ્ટ અહીંયા ને પડ્યું હોય અને ઘરે હેડતા થઈ જાઓ અને પાછું પાછું ને તો તમે ભૂલી જાઓ ને એટલે મારા પાસે બજારનો ધક્કો ખાવાનો રે પાછો આ તે તું બજારમાં આવે જ છે હું ચાણે બજાર આવું હું ચાણે હવે 3 દાડા મોર તું જલપાડી 2 થેલા લઈને હા ઉપડતા હતા શું કરવા આવ્યા હતા બજારમાં ઈ તો હા જલ પણ સાડી બદલાવાની હતી એટલે આયા હતા તો એના 2 દાડા મોરે તું જલપાડી હતા બજારમાં ઈ લેવાની હતી એટલે અને એના 2 દાડા આગલા ઈ જોવા આયા હતા જોયા વગર તો કેવી રીતે ખબર પડે કે સાડી તમે ચીવતા એક લેવી. દાડો જોવા આવો છો બીજા દાડે લેવા આવો છો ત્રીજા દાડે તમે બદલાવા આવો છો આખો દાડો બજારમાં જ રખડો ને તોય આ લિસ્ટ મને વરગાડવાનું મારે બજારમાં હું પડી નહીં લાવવાનું પણ તમે તો બાઇકમાં આવો અમે હેડતા આવીએ ઈ તો ચીવતા બધું ઉચકી શું તાંબુરે હેડતા હો અહીંથી તો મંદિર સુધી તો રિક્ષામાં આવો છો તાણ તો આખા બજારમાં કેટલું વજન લઈને ફરવાનું નહીં વાત કરે તમારે આખા દાડો બજારમાં રખડતા હો છે ઘરે કોઈ તમને કહેનારું નહીં ચાઈ અમે કોઈ દિવસ બજાર નહીં આવતા આમ પૂછ આ બી હાલ તો દાખલો આપ્યો ઈ તો ઈને સાડી લેવી હતી એટલે અમારે ઈને ના પડાય કે હું હંગાત નહીં આવું એવું પણ 3 દાન એક જ હાડી લેવા 3 દાન હજી ઠેકાણું તો પાડ્યું નહીં હજી તો પાછી આલીને આવ્યો એટલે હવે કઈક નવો સ્ટોક આવશે એટલે પાછા 3 વખત હા તો એમને એવું જ કીધું હે કે નવો માલ આવે ને એટલે આવજો તમ તાર હવે મોરા બાપ તમારો તો ત્રાસ છે તમારા જેવા બૈરાઓના લીધે જ વેપારીઓ ટૂંપા ખાશે કોક દાડો અલા એવું નહીં પણ નવી સાડીઓ આવે તાણે જ લેવાનું હોય ને પછી ઓલી જૂની ફેશન જતી રહેલી તો પછી સાડી લાઈન શું કરવા આવ્યા હતા ગમી નથી તો અલા પણ તો પાસા એ તો એમને એવું થાય કે આ લીધા વગર અત્યારે આટલો બધા 3 દાડે હેરાન કરે ને લીધા વગર પાસા જતા રહે મને આ બધું હું જાણ અમદાવાદ માલ ખરીદી કરવા જાઉં ને ત્યાં વેપારીઓ બધા મારી હંગાત ચમ નહીં બોલતા નહીં હવે મને ખબર પડે કે તું જઈને આવો બધા ત્રાસ હાલતી હશે બધા વેપારીઓને એવું નહીં કરતી હવે આ તો આ ઈ જ કર્યું ને તે પણ જૂનો માલ પડ્યો તો આર્યો ઈ તો એટલે. લાઈન શું કરવા હતા પણ કહું છું એટલે હે ને હેરાન ના કરે ને આપણને એમ થાય કે એડો લઈ જવી પછી પાછું બદલાવા નવો માલ આવે ને એટલે પાછું આપી નવો લઈ લાઈન શું લેશું કરવા અહીં આયા હતા ઘરે એમ કહું છું તાણે હવે હે ને એમને કીધું જ છે અમને કે નવો માલ આવે ને એટલે આવજો એટલે અમે નવો માલ આવશે ને એટલે જશું પાછા મારે ના પાડી દેવી પડશે બધાને કે આ હે ને આ 2 બૈરા આવે ને તો તમારે ના જ પાડી દેવાની બજારમાં આ બાજુવાળા મને કહેતા હતા મને કે તમે ચોઈસ સારી છે ને તો કે માર હંગાત આવજો તાંબુરો ચોઈ સારી જઈને લઈને પાછા આવો ને પાછા કે પાછું લેવો ને પાછા કે ચોઈ સારી પણ હવે મારી એમને ના પાડી કે હું તમાર હંગાત નહીં આવું મોટી મોટી ફઈ થાય ગામ ફઈ આખા ગામ હંગાત ફરવા જવાનું લિસ્ટ મારી જોડે મંગાવરાવવાનું પણ તમારી વસ્તુ લાવવામાં શું વાંધો હે તમને પણ હું આખો દાડો દુકાને હોય દુકાન વધાઈને હું પેલાની દુકાને પહોંચું દુકાન બંધ થઈ ગઈ હોય તો તમારે કાંઈ બાના જોય આવા દુકાન બંધ થઈ ગયો તો આ બાના નહીં મારા બાપ હવે ફોન કરીને ના કહેવાય ભાઈને
આ આટલું મોટું ફોન લિસ્ટ ફોન થી આપો પાછું તું હું લઈને આવીશ તો તું કે આ પોપટનો ગોળ ચમ લાયા મોરનો ગોળ લાવવાનો હતો. આ તો પણ આપણે ખાઈએ તો તમને ખબર પડે ને કયો ગોળ હારો હે પછી કે સાહેબ તો કાઠો પથરા જેવો હે તારા બધા તારે છે ને મારી જોડે તાપા કરાવડાવવા તારે બધું મહારાણી થઈને આખા બજારમાં ફરવું હોય તમારે જ લાવવાનું બધું લિસ્ટ હું તમને જ કરીને આપીશ હું કઈ લેવા નહીં જવાની બજાર રોજ પીજે હવે બજારમાં એમને દેખાતી નહીં બજારમાં દેખાતી હોશિયારી. નથી. વસ્તુ લેવાનું હોય તો જવું જ પડે ને અને તમારે લેવાનું હવે હોય ને ટાપા લેતા અમે તમારા ટાપા કરવા જન્મ્યા હોય ને એવું લાગે આવજો. લાવવું જ પડે ને તાર ઘરની વસ્તુ હોશિયારી તો. મારે. લેતા આવજો કીધું હે ને ભૂલતા નહીં અને કહી દઉં તમને ચા ને બાપા લેતો આવીશ. લોહી નાખીશ.